માતાએ આડા સંબંધ છુપાવવા માટે પોતાના જ બાળકની કરી હત્યા। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સુભાષનગરમાં રહેતો 10 વર્ષીય બાળક તોસીફ જુબા દીવાની ગત 2 જુલાઈના રોજ હત્યા કરાયેલી લાશ સુરતના રેલવે સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ યાર્ડમાં મળી હતી। ત્યારે રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી અને મૃતક બાળકના પરિવારજનોનો સંપર્ક સાધીને પૂછપરછ આદરી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે બાળકની હત્યા પાછળ તેમની નિષ્ઠુર માતાનો હાથ હોય। પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સમગ્ર હત્યાનું કાવતરું બહાર આવ્યું હતું। હત્યા પાછળનું મુખ્ય કારણ એ હતું કે નિષ્ઠુર માતાના આડા સંબંધ અંગેની જાણ તેમના 10 વર્ષીય માસૂમ બાળકને ખબર પડી હતી। માતાના આડા સંબંધને છુપાવવા માટે તેના પ્રેમી સાકિર અને તેના મિત્ર સહિતના તમામને બાળકની હત્યાનું કાવતરું ઘડી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આમાં 2 તારીખે સવારના અમને એક અજાણ્યા છોકરાની ઉંમર વર્ષ 10ની લાશ અમને ગોધી વિસ્તાર મળી આવેલી અને એ લાશના વાલીવારસની તપાસ દરમિયાન એ લાશ ઓળખાતા એ છોકરો રાંધેર જે સુભાષનગર છે ત્યાંનો હોવાનું જણાયેલ અને તપાસ દરમિયાન એની માતૃ હલીમાબેન અને જે સાકિર કરીને છે જે અમંડેરનો વતની છે એ એના લગ્ન પહેલાં આ બંનેના પ્રેમ સંબંધ હોવાની હકીકત પણ તપાસ દરમિયાન જણાવેલ છે અને સાકિર અમણેરથી તે દિવસે 1 તારીખે નવજીવનમાં આ હલીમાબેનને ત્યાં ઘરે આવેલો, આ છોકરાના ઘરે રોકાયેલો અને તે દરમિયાન કંઈક કડંગી હાલતમાં માતા અને આને જોતાં એ છોકરો એની નાની બાજુમાં રહેતી હોય ત્યાં કહેવા જણાવવાની ધમકી આપતા આ છોકરા સાથે એ લોકોની ધમકાવેલો અને પછી આ છોકરો વાત વધી જાહેર કરી દેશે એવા બીકે આ રિક્ષામાં અહીંયા લાવી સ્ટેશન વિસ્તારથી આમ જઈ ગોધીમાં આનું છોકરાને ખૂન કરેલું આ લોકોએ ચપ્પુ અને પથ્થર મારીને। હા, એ જે સાકિર શાહનો મિત્ર છે પૂનમ અને સાકિરે ત્યાં લાકડો ધંધો કરે છે અમણેર ખાતે, એની ત્યાં મજૂરી કામ કરે છે પૂનમ, એ પણ એની સાથે આવેલો અને આ ત્રણેય મળીને આ છોકરાનું ખૂન કરેલ છે। જો કે આ માસૂમ બાળકની હત્યામાં પ્રેમીના મિત્રની પણ સંડોવણી હોવાની પોલીસે મિત્ર સહિત 3 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। જો કે પોતાના 10 વર્ષીય બાળકની હત્યા કરનાર નિષ્ઠુર માતા શું કહે છે સાંભળો। कुछ नहीं, मैंने नहीं करी थी भाई, वो लोगों ने करे, मेरा नाम आ गया उसमें। क्या किया था उसने? कुछ नहीं, वो लोगों ने पकड़े थे, जैसा उसने मारा क्या मेरे को उतार दिया था नीचे। उसने क्यों किया? वो उसको मालूम, मेरा तो उसके साथ में लफड़ा था पर तो भी हमारा ऐसा कुछ ये नहीं था, सब उसके घर वालों को मालूम, मेरे को मालूम है, पर तीसरा आदमी है इसमें। 10 વર્ષીય બાળકની હત્યા કરનાર નિષ્ઠુર માતા હાલિમા અને તેમનો પ્રેમી સાકિર અને તેના મિત્ર સહિત 3 આરોપીઓએ માસૂમ બાળકને ચોકલેટની લાલચ આપીને રેલવે સ્ટેશનના યાર્ડ પાસે લાવી ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હાલ તો રેલવે પોલીસે ક્રૂર માતા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। માતાના નામને કલંક લગાડતી એક ઘટના ફરીથી પ્રકાશમાં આવી છે। પોતાના પ્રેમી સાથે માતા મળીને અને પોતાના 10 વર્ષીય બાળકની હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો રેલવે પોલીસે હત્યારી માતા સહિત તેના પ્રેમી અને તેના અન્ય મિત્રની ધરપકડ કરી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। કેમેરામેન અર્ષિત ધોળકિયા સાથે મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત।